હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. દિનેશ કુમાર ખરાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આ નામને તમારે યાદ રાખવાનું છે. વન ડે ટાઈપ એક્ઝામમાં ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ જેવી એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નયા ચેરમેન તરીકે કયા વ્યક્તિને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો તમારે નામ યાદ રાખવાનું છે દિનેશ કુમાર ખરા. પરંતુ જો વન ડે ટાઈપ એક્ઝામમાં આ પ્રકારના ક્વેશ્ચન આવે, યુપીએસસી કેવા ક્વેશ્ચનો પૂછશે, 2019નું યુપીએસસીનું પ્રિલિમ પેપર તમે જોશો તો એમાં એક ક્વેશ્ચન પૂછેલો છે. આનાથી લિંક કરીને જ ક્વેશ્ચન છે, એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું છું. યુપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો હતો કે જે ઇન્ડિયાની પબ્લિક સેક્ટર બેંક હોય તો એમાં હાયર પોસ્ટ ઉપર જે પણ વ્યક્તિની અપોઇન્ટમેન્ટ કરવાની છે તો એના નામને કોણ રેકમેન્ડ કરે છે. સમજી ગયા? તો જેવી રીતે દિનેશ કુમાર ખરા છે તો એમને એસબીઆઈના ચેરમેન બનાવવામાં આવે છે. તો ચેરમેનની પોસ્ટ કેવી છે? હાયર પોસ્ટ છે. તો આ વ્યક્તિનું દિનેશ કુમાર ખરાનું નામ કોને રેકમેન્ડ કર્યું હશે? તો તમારે યાદ રાખવાનું છે કે જે પણ પબ્લિક સેક્ટર બેંકની હાયર પોસ્ટ છે તો એમાં અપોઇન્ટમેન્ટ માટેનું જે નામ છે તો એને રેકમેન્ડ કરે છે બેંક બોર્ડ બ્યુરો. દરેકે દરેક લોકો આને નોટ ડાઉન કરશે. યુપીએસસીમાં 2019માં ક્વેશ્ચન આવે તો એટલા માટે હું ભાર લગાવું છું. સમજી ગયા? આવી રીતે તમારે લિંક કરીને તમારી જે કરંટ અફેર્સની પ્રિપેરેશન કરવાની છે તો બેંક બોર્ડ બ્યુરો દ્વારા જે પણ હાયર પોસ્ટ ઉપર નિયુક્તિ કરવાની હોય તો એનું નામ છે તો એ વ્યક્તિનું નામ રેકમેન્ડ કરવામાં આવે છે. અને હવે દિનેશ કુમાર ખરાને અપોઇન્ટ કરવામાં આવ્યા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. તો આવનારા 3 વર્ષ સુધી આમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે પોતાની સેવા આપશે. અને આની પહેલા જે દિનેશ કુમાર ખરા છે તો એમની પહેલા કોણ ચેરમેન હતું? તો રજનીશ કુમાર. બરાબર છે. તો રજનીશ કુમાર આની પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન હતા. તો બેઝિક વસ્તુ તમારે યાદ રાખવાની છે. 3 વર્ષ માટે એમને ચેરમેન બનાવવામાં આવે છે. અને આ દિનેશ કુમાર ખરા છે તો એમને ઘણો એવો સારો એવો રોલ છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્લે કરેલો છે. ખાસ કરીને 2017માં જ્યારે એસબીઆઈની 5 એસોસિએટ બેંક છે અને ભારતીય મહિલા બેંક છે તો આ 6 બેંકોનું જ્યારે મર્જર કરવાનું હતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં, તો એ મર્જર કરવામાં જે દિનેશ કુમાર ખરા છે તો એમને સારો એવો જે ઇન્સ્ટ્રુમેન્ટલ જે રોલ છે તો એને પ્લે કરેલો છે. અને એટલા જ માટે એમનું જે યોગદાન છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં, એમનું જે યોગદાન છે તો એને રેકગ્નાઇઝ કરવા માટે આ પ્રકારની એમની જે પોસ્ટ છે તો એ આપવામાં આવી છે. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ તો તમને ખબર છે કે એક ઇન્ડિયન મલ્ટીનેશનલ અને પબ્લિક સેક્ટર બેંક છે જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મુંબઈની અંદર એનું હેડક્વાર્ટર આવ્યું છે. અને હવે આપણે એસબીઆઈ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એની કુંડળી અત્યારે આપણે નીકાળી દઈએ એટલે આપણે એની વિશેની થોડી એના ઇતિહાસથી લઈને અત્યાર સુધીની જે પ્રેઝન્ટ સુધીની આપણે જે વાતો છે તો એને ડિસ્કસ કરી લઈએ, જેથી કરીને માની લો કે એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો એસબીઆઈના રિલેટેડ ક્વેશ્ચન આવે અથવા તો તમને ઇન્ટરવ્યુમાં પણ કંઈ પણ પૂછવામાં આવે તો તમે ત્યાં એનો સારી રીતે આન્સર આપી શકો. ધ ઓરિજિન ઓફ ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગોઝ બેક ટુ ધ ફર્સ્ટ ડિકેડ ઓફ ધ 19th century with the establishment of the Bank of Calcutta in Calcutta in 1806. એટલે કે સૌથી પહેલા જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એનું ઓરિજિન ક્યાંથી ટ્રેસ કરી શકાય છે? તો જે 19મી સદીની શરૂઆત એટલે 1800થી લઈને 1900 સુધીનો જે સમય છે તો એને આપણે શું કહે છે? 19મી સદીની શરૂઆત કહીએ છીએ. તો ઇનિશિયલી જે કલકત્તા છે તો એની અંદર બેંક ઓફ કલકત્તાને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી 1806માં. યાદ રાખજો કે જે 19મી સદીનું જે ફર્સ્ટ ડિકેડ એટલે કે જે પહેલો દશકો હતો તો એમાં 1806ની અંદર સૌથી પહેલા બેંક ઓફ કલકત્તા છે તો એને સેટઅપ કરવામાં આવી હતી. અને પછી આ જે બેંક ઓફ કલકત્તા છે તો એનું નામ છે ને ચેન્જ કરી દેવામાં આવ્યું હતું. ક્યારે? તો 1909માં બેંક ઓફ કલકત્તાનું જે નામ છે તો એને ચેન્જ કરીને બેંક ઓફ બેંગાલ કરી દેવામાં આવ્યું. સમજી ગયા? ક્યારે? તો 1909માં જે બેંક ઓફ કલકત્તા હતું તો એનું નામ ચેન્જ કરીને બેંક ઓફ બેંગાલ કરી દેવામાં આવ્યું. ધ બેંક ઓફ બોમ્બે ઇન 1840 એન્ડ બેંક ઓફ મદ્રાસ ઇન 1843 ફોલોડ ધી બેંક ઓફ બેંગાલ. એટલે કે જો 1909માં બેંક ઓફ બેંગાલ બની એના પછી તમને ખબર છે, તમે ઇતિહાસમાં દરેકે દરેક લોકોએ વાંચ્યું હશે કે જે અંગ્રેજો હતા ને, બ્રિટિશર્સ, તો એમની માટે 3 લોકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા. એક તો બેંગાલ હતું, એના સિવાય સાઉથમાં મદ્રાસ હતું અને વેસ્ટ જે ઇન્ડિયા છે તો એની અંદર શું હતું? બોમ્બે હતું. તો ઇનિશિયલી શું થયું કે સૌથી પહેલા 1809ની અંદર બેંક ઓફ બેંગાલને સેટઅપ કરી. એના પછી 1840માં બેંક ઓફ બોમ્બે છે તો એને સેટઅપ કરવામાં આવી. અને પછી જે 1843 છે તો ત્યારે બેંક ઓફ મદ્રાસને સેટઅપ કરવામાં આવી હતું. તો આ તમારે છે ને લિંક યાદ રાખવાની છે. સૌથી પહેલા આ પ્રકારનો ક્વેશ્ચન પણ આવી શકે છે. સમજી ગયા? સૌથી પહેલા શું બન્યું? તો બેંક ઓફ બેંગાલ, એના પછી બેંક ઓફ બોમ્બે અને પછી લાસ્ટમાં આવે છે 1843માં બેંક ઓફ જે મદ્રાસ છે તો એને બનાવવામાં આવ્યું હતું. ધીઝ 3 banks remain at the apex modern banking in India till their amalgamation as the Imperial Bank of India in 1921. હવે આ કહેવા શું માંગે છે કે આ જે 3 મેં તમને બેંકો કીધી, કઈ બેંક ઓફ બેંગાલ છે, એના સિવાય મદ્રાસ છે અને બોમ્બે છે, તો આ 3 બેંક છે તો એ ઇન્ડિયાની જે મોડર્ન ઇન્ડિયા છે તો એની અંદર એપેક્સ બેંક રહી હતી. પર જ્યારે 1921માં આ 3 બેંકનું શું કરી દેવામાં આવ્યું? અમાલ્ગમેશન કરવામાં આવ્યું. અમાલ્ગમેશન એટલે દેશી ભાષામાં હું તમને કહું તો 3 બેંકોને એક સાથે લાવી દેવામાં આવી.
પછી આ જે બેંક છે તો ત્રણેય બેંક 1921માં શું કહેવાયું? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા કહેવાયું. સમજી ગયા? 1921માં આ જે ત્રણેય બેંક મેં તમને પહેલા કીધું, આ ત્રણેય બેંકને પછી 1921માં ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ડેઝિગ્નેટ કરવામાં આવી. સમજી ગયા? ધ પર્સ્યુઅન્ટ ટુ ધ પ્રોવિઝન ઓફ ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1955 ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્વાયર્ડ અ કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. કહેવા શું માંગે છે? જ્યારે 1955માં જો અહીંયાથી છે ને એક ક્વેશ્ચન પૂછેલો હતો, હું તમને કહું છું, બરાબર છે? 1955માં જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ પસાર થયો, પછી એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક્ટના તહેત એની જે પ્રોવિઝન હતી, તો એના તહેત આ જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એના ઉપર કંટ્રોલ કોને આપી દેવામાં આવ્યો? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપી દેવામાં આવ્યો. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1955 થી લઈને 2008 સુધી, યાદ રાખજો, 2008 સુધી જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એના ઉપર કંટ્રોલ કોનો હતો? માલિકાના હક હતો. જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એનો માલિકાના હક હતો. અને 1 જુલાઈ 1955 થી 1 જુલાઈ 1955 થી જે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બીકમ ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે 1 જુલાઈ 1955 થી જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ પસાર થયો, એના પછી જે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતું તો એનું નામ ચેન્જ કરીને શું કરી દેવામાં આવ્યું? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરી દેવામાં આવ્યું. ઇન 2008 ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્વાયર્ડ ધ RBI stake in the State Bank of India as to remove any conflict of interest because of the RBI is the country's banking regulatory authority. હવે આ કહેવા શું માંગે છે? જો 2008 સુધી મેં તમને કીધું ને કે 1955માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક પસાર થયો, એના પછી જે SBI છે તો એના ઉપર કંટ્રોલિંગ ઓથોરિટી કોને આપી દેવામાં આવી? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપી દેવામાં આવી. પણ તમને ખબર છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો ઇન્ડિયાની અંદર બેન્કિંગ સેક્ટરને શું કરે છે? રેગ્યુલેટ કરે છે. અને તમે એક વસ્તુને જોઈ શકો છો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ પણ બેન્કિંગ સેક્ટરમાં આવે છે. હવે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એને બેન્કિંગ સેક્ટર ઉપર કંટ્રોલ કરવાનો છે, અને એની જ આ માલિકીની જે બેંક કઈ છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. એનો મતલબ એ થયો કે માની લો કે ભવિષ્યની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કંઈ ગપલું થાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની અગેન્સ્ટમાં એટલી ઝડપથી સ્ટેપ ના લઈ શકે, કારણ કે ક્યાંક ને ક્યાંક તો એ એની જ મિલકતમાં આવે છે ને. સમજી ગયા? કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકતની અગેન્સ્ટમાં, માની લો કે એક બાપ છે તો એના બેટાની અગેન્સ્ટમાં એટલી જલ્દી ગમે તેટલો મોટો ચીફ જસ્ટિસ હોય ને તો પણ એના બેટાને જલ્દી કહેવાય ને કે પનિશમેન્ટ ના આપી શકે. ત્યાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ રહેવાનો આ આપણી હ્યુમન ટેન્ડન્સી છે, બરાબર? અહીંયા કોઈ એથિક્સ ના બધું છે ને કિતાબમાં રહી જાય, રિયલ લાઈફમાં ક્યારે ઇમ્પ્લિમેન્ટ થતું નથી. એવી જ રીતે સરકારે આ બધી વસ્તુને ધ્યાનમાં લીધી કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો બેન્કિંગ સેક્ટરના રેગ્યુલેટર છે, અને એને જ આ પ્રકારનું જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એની માલિકાના અધિકાર આપી દેવામાં આવે તો એની અગેન્સ્ટમાં એટલી ઝડપથી જે RBI છે તો એ સ્ટેપ નહીં લઈ શકે. સમજી ગયા? એટલા માટે સરકારે શું કર્યું? RBI પાસેથી જે સ્ટેક હતો એ ખુદની પાસે લઈ લીધો, એટલે કે ગવર્મેન્ટ પાસે લઈ લીધો. અને અત્યારે તમને ખબર છે કે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો ગવર્મેન્ટની બેંક છે. સમજી ગયા? પહેલા કોની પાસે આની કંટ્રોલ હતો? તો RBI પાસે આનો કંટ્રોલ હતો, પરંતુ 2008 થી આનો કંટ્રોલ કોની પાસે છે? ગવર્મેન્ટ પાસે છે. તો મેં તમને એકદમ ઇતિહાસ જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આખી કુંડળી અત્યારે નીકાળીને તમને આપી દીધી કે ભાઈ જે 1806 થી લઈને શરૂઆત થઈને અત્યારે 2020 છે તો અત્યાર સુધી શું પરિસ્થિતિ છે. અને અત્યારે રિસન્ટલી આના કોણ ચેરમેન બન્યા છે? તો દિનેશ કુમાર ખરા બન્યા છે. અને દરેક લોકોએ નોટ ડાઉન કરવાનું છે. જો યુપીએસસીમાં જે ક્વેશ્ચન આવે ને એ જીપીએસસીની PI જેવી એક્ઝામમાં ડાયરેક્ટ આવી જાય છે, તો અત્યારે બી જીપીએસસીમાં પણ ક્વેશ્ચન આવી શકે કે જે પણ પબ્લિક સેક્ટર બેંક હોય તો એના જે ચેરમેન છે અથવા તો હાયર પોસ્ટ છે તો એની નિયુક્તિ ના નામ છે તો એને રેકમેન્ડ કોણ કરે છે? તો બેંક બોર્ડ બ્યુરો કરે છે. હવે જો યુપીએસસીએ પ્રિલિમ એક્ઝામમાં કેવો ક્વેશ્ચન પૂછો, તો મેં તમને જ્યારે પણ કીધું હશે ને કે ભાઈ આ ક્વેશ્ચન આવ્યો તો 100% એ ક્વેશ્ચન તમને યુપીએસસી અથવા તો જીપીએસસીની એક્ઝામમાં જોવા મળે તો જ હું તમને કહું, અદરવાઇઝ આપણે મોટી વાતો કરતા નથી. હવે યુપીએસસીમાં એક ક્વેશ્ચન આવ્યો તો તમને ક્રોનોલોજી આપી હતી કે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એનું નેશનલાઇઝેશન ક્યારે કરવામાં આવ્યું હતું, પછી જે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તો એને સેટઅપ ક્યારે કરવામાં આવી હતી, અને પછી સેબી વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો. તો આને તમારે છે ને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં લગાવવાનું હતું કે સૌથી પહેલા શું થયું હતું. હવે આ રીતે તમને ખબર હોય ને કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એની માટેનો એક્ટ 1955માં પાસ થયો હતો, પછી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એને 1949માં નેશનલાઇઝ કરવામાં આવી હતી. તો આ રીતે તમે જસ્ટ ખાલી લિંક એસ્ટાબ્લિશ કરી હોય અને જસ્ટ તમને નંબર આનો યર યાદ હોય તો તમે આસાનીથી જે ક્વેશ્ચન છે તો એને એલિમિનેટ કરીને પણ સોલ્વ કરી શકો છો. જો દરેક ઓપ્શન કોઈને ખબર હોય ક્યારે પોસિબલ નથી. યુપીએસસીના વિદ્યાર્થીએ થોડું સ્માર્ટ રહેવું પડે, અને તમારી માની લો કે 4 ઓપ્શનમાંથી તમે 2 ઓપ્શનને આરામથી નીકાળી દો, પછી તમારે 2માં થોડું લોજિક લગાવીને તમે ક્વેશ્ચનને સોલ્વ કરો ને તો તમારો ક્વેશ્ચન સાચો પડવાની સંભાવના વધી જાય. તો જસ્ટ તમારે અત્યારે શું યાદ રાખવાનું છે કે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અત્યારે હાલ આપણે ડિસ્કસ કરી તો એની માટેનો એક્ટ ક્યારે પસાર થયો હતો? તો 1955નો એક્ટ પસાર થયો હતો. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર? હવે જો ટુડે આઈ ટુક ડિસિઝન, બરાબર છે? આજથી છે ને હું તમને ક્વેશ્ચન પૂછવાનો નથી, કારણ કે લગભગ 400-500 લોકો વિડીયો જોવે છે અને 20 લોકો જ આન્સર આપે છે. એ વસ્તુ સારી નથી એન્ડ આઈ એમ નોટ હેપી વિથ દેટ. ઠીક છે? તો તમારે આજે છે ને હું ક્વેશ્ચન પૂછવાનો નથી. જે પણ લોકો એ ચાહતા હોય કે ભાઈ આપણે અહીંયા ક્વેશ્ચનને કન્ટિન્યુ કરીએ તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહો કે તમારે ભવિષ્યની અંદર પાર્ટિસિપેટ કરવું હોય તો જ હું ક્વેશ્ચન પૂછું. અદરવાઇઝ ઓછા લોકો પાર્ટિસિપેટ કરશે તો હું ક્વેશ્ચન પૂછવાનો નથી, કારણ કે મને છે ને મેં પહેલાં પણ કીધું છે કે તમે લોકો જેટલું પાર્ટિસિપેટ કરશો એટલું આપણને મજા આવશે. પહેલાં લગભગ 40 કે 50 લોકો આન્સર આપતા હતા, હવે 20 લોકો જ આપે છે. એ ઠીક સારું ના કહેવાય, બરાબર? તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહો કે તમારે ક્વેશ્ચનને કન્ટિન્યુ રાખવા છે કે
નથી રાખવા. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પ્રસાર ભારતીના બારામાં છે. હવે જો પ્રસાર ભારતી અને ઇફકો છે બરાબર, તો આ બંને દ્વારા એક એમઓયુને સાઇન કરવામાં આવ્યો છે. અને એમઓયુ શા માટે સાઇન કરવામાં આવ્યો છે કે જે એગ્રીકલ્ચર સેક્ટર છે તો એની અંદર જે નવી ટેકનોલોજી આવે છે, નવા ઇનોવેશન થાય છે, તો એ નવી ટેકનોલોજી અને નવા ઇનોવેશનને જે પ્રસાર ભારતીની ચેનલ હોય તો એના ઉપર પ્રસારિત કરવા માટે એમઓયુ કરવામાં આવ્યો છે, જેથી કરીને જે ફાર્મર છે તો એમાં નવી ટેકનોલોજી, એગ્રીકલ્ચર સેક્ટરમાં જે નવી ટેકનોલોજી, નવા ઇનોવેશન આવે છે તો એના વિશે લોકોમાં અવેરનેસ, જે ખાસ કરીને ફાર્મર છે તો એમાં અવેરનેસ આવે, તો એ માટે જ આ એમઓયુને સાઇન કરવામાં આવે છે. તો ક્વેશ્ચન આવે તો આ જ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે કે ઇફકોએ કોની સાથે એમઓયુ સાઇન કર્યા છે જે નવી એગ્રીકલ્ચર ટેકનોલોજી છે અને એના સિવાય નવા એગ્રીકલ્ચર સેક્ટરમાં ઇનોવેશન થાય છે, તો એના વિશે અવેરનેસ ફેલાવવા માટે કોની સાથે એમઓયુ કર્યો છે? તો પ્રસાર ભારતી સાથે એમઓયુ કર્યો છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અત્યારે મેં તમને અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન પણ આપી છે કે પ્રસાર ભારતી એન્ડ ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ હેવ સાઇન એમઓયુ ટુ બ્રોડકાસ્ટ ધ પ્રમોટ ન્યૂ એગ્રીકલ્ચર ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. તો આ તો મેં તમને પહેલાં પણ કીધું કે ઇફકો અને પ્રસાર ભારતી છે તો બંને એમઓયુ સાઇન કર્યો છે. અને શા માટે? કે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે નવી ટેકનોલોજી આવે છે, ઇનોવેશન આવે છે, તો એને બ્રોડકાસ્ટ કરવામાં આવશે અને લગભગ 30 મિનિટનો કહેવાય ને કે ચેનલ ઉપર, જે ડીડી કિસાન ચેનલ છે તો એના ઉપર એક શો છે તો એને પ્રસારિત કરવામાં આવશે. અને જે ફાર્મર છે તો એમાં અવેરનેસ કહેવાય ને કે ફેલાવવામાં આવશે કે ભાઈ આ પ્રકારની નવી ટેકનોલોજી છે તો એગ્રીકલ્ચર સેક્ટરમાં આવી છે, આ પ્રકારના નવા ઇનોવેશન થઈ રહ્યા છે, જેથી કરીને જે ફાર્મર છે તો એની કહેવાય ને કે એની અંદર અવેરનેસ આવે. અને લગભગ 25 જેટલા જે એપિસોડ છે તો એને પ્રસારિત કરવામાં આવશે. તો આ બધી ફાલતુ વસ્તુ છે, અહીંયાથી ક્વેશ્ચન ના આવે બને, પરંતુ મેઇન્સમાં માની લો કે તમારે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિફોર્મ માટે કંઈ પણ લખવાનું હોય અને ફાર્મરની ઇન્કમને ડબલ કરવાનું કંઈ પણ લખવાનું આવે તો ત્યારે તમે આ પ્રકારના નાના એક્ઝામ્પલને પણ કોટ કરી દો કે ભાઈ સરકાર આ પ્રકારના સ્ટેપ લઈ રહી છે જેથી કરીને ફાર્મર્સની અંદર જે નવી ટેકનોલોજી છે તો એના વિશે અવેરનેસ આવે, બરાબર છે. તો તમે આવી નાની વસ્તુને કોટ કરી દો ને. જો મેઇન્સ એક્ઝામ છે ને એવું આઇસોલેશનમાં ક્યારે તમારો આન્સર બનતો નથી. તમારે જે પણ તમારી પ્રિપેરેશન હોય, જ્યાંથી પણ તમે ઇન્ફોર્મેશનને ગેધર કરી હોય, જસ્ટ તમારે ત્યાં લખવાનું જ હોય છે. એવું કંઈ ફિક્સ હોતું નથી કે તમે આજ લખી શકો, ક્યાંયથી તમારે બંધાયેલા રહેવાનું હોતું નથી. મેઇન્સમાં તમને પૂરો સ્કોપ આપવામાં આવે છે કે તમે જે પણ સ્ટડી કરી છે એને તમે ત્યાં યુટિલાઇઝ કરી શકો, બરાબર. તો આ વસ્તુ તમે ત્યાં કોટ કરી શકો છો. અને આ જે ફાર્મર છે તો એની 2022માં ઇન્કમને ડબલ કરવાનો સરકારનો ટાર્ગેટ છે, તો એ ટાર્ગેટને અચીવ કરવામાં હેલ્પફુલ થશે એવું આપણે માનીએ છીએ. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડ બેંકના રિપોર્ટના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે. અને માની લો કે કોવિડ-19ની ઇમ્પેક્ટ વિશે કંઈ પણ લખવાનું આવશે ને, હવે જે પણ મેઇન્સ એક્ઝામ થવાની છે, જો જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સ એક્ઝામ થવાની છે, ડીવાયએસઓની મેઇન્સ થવાની છે, એના પછી ખાસ કરીને જે અકાઉન્ટ ઓફિસર છે તો એની મેઇન્સ થવાની છે, અને યુપીએસસીની મેઇન્સ તો થવાની જ છે, બરાબર. તો આ બધી મેઇન્સ એક્ઝામની અંદર બની શકે છે કે કોવિડ-19ની વેરિયસ સેક્ટર ઉપર શું ઇમ્પેક્ટ થઈ છે તો એના વિશે એક એસે લખવાનો આવી શકે છે, ક્વેશ્ચન આવી શકે છે જીએસની અંદર, બરાબર છે. તો અત્યારે વર્લ્ડ બેંક દ્વારા એક રિપોર્ટને રિલીઝ કરવામાં આવે છે. પ્રિલિમ એક્ઝામમાં પણ ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. રિપોર્ટનું નામ શું છે? રિપોર્ટનું નામ છે પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી રિપોર્ટ. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી રિપોર્ટ છે. તો આ રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? તો તમારે યાદ રાખવાનું છે વર્લ્ડ બેંક દ્વારા પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી રિપોર્ટ છે તો રિલીઝ કરવામાં આવે છે. અને આ જે રિપોર્ટ છે તો દર 2 વર્ષે થાય છે. બાય એન્યુઅલ રિપોર્ટ છે, બાય એન્યુઅલ નથી. બાય એન્યુઅલ એટલે દર 2 વર્ષે, અને બાય એન્યુઅલ એટલે 1 વર્ષમાં 2 વાર. તો જે વર્લ્ડ બેંક છે તો એના દ્વારા પોવર્ટી એન્ડ શેર પ્રોસ્પેરિટી રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને આ બાયએન્યુઅલ રિપોર્ટ છે એટલે કે દર 2 વર્ષે આ જે રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે વર્લ્ડ બેંક દ્વારા. હવે આના વિશે આપણે થોડી આ રિપોર્ટની હવે જે ઇન્ફોર્મેશન હું તમને આપીશ એ મેઇન્સ માટે તમને કામમાં આવશે. જે લોકો મેઇન્સ માટે પ્રિપેરેશન કરે છે તો એ લોકો સારા એવા જે પોઈન્ટ છે તો એને તમારી નોટ્સમાં નોટ ડાઉન કરી દો. ડાયરેક્ટ તમે મેઇન્સમાં લખી દેશો. પોવર્ટી વિશે કંઈ પણ લખવાનું આવશે, કોવિડ-19ની ઇમ્પેક્ટ વિશે કંઈ પણ લખવાનું આવશે તો તમે વર્લ્ડ બેંકના રિપોર્ટને કોટ કરીને તમે આ જે પોઈન્ટ છે તો એને મેન્શન કરી દેશો. 100% તમને સારા એવા માર્ક્સ મળશે. તો હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. ધ ગ્લોબલ એક્સ્ટ્રીમ પોવર્ટી ઇઝ એક્સપેક્ટેડ to rise for the first time in 20 years because of the disruption caused by the COVID-19, the World Bank said in its biennial પોવર્ટી એન્ડ શેર પ્રોસ્પેરિટી રિપોર્ટ. એટલે કે વર્લ્ડ બેંકે પોતાનો જે દ્વિવાર્ષિક પોવર્ટી એન્ડ શેર પ્રોસ્પેરિટી રિપોર્ટ છે તો એમાં એવું કીધું છે કે કોવિડ-19 હિસાબે જે પણ ડિસ્ટ્રપ્શન થયું છે, બરાબર છે, તો એનાથી જે ગ્લોબલ પોવર્ટી છે, વૈશ્વિક લેવલ ઉપર જે ગરીબી છે તો એ 20 વર્ષમાં પહેલી વખત એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે એ વધશે. સમજી ગયા? છેલ્લા 20 વર્ષથી વૈશ્વિક લેવલ ઉપર જે પોવર્ટી છે તો ઘટી રહી હતી, પરંતુ આ કોવિડ-19ની હિસાબે, બરાબર છે, જે ખાસ કરીને ચાઇના વાયરસ છે, વુહાન વાયરસ છે, તો એના હિસાબથી વર્લ્ડની ઇકોનોમીમાં એટલું ડિસ્ટ્રપ્શન આવી ગયું છે કે જે વર્લ્ડ બેંક છે તો એને હવે એસ્ટિમેટ કર્યું છે કે જે વર્લ્ડની જે પોવર્ટી છે તો છેલ્લા 20 વર્ષમાં ઘટી રહી હતી, પરંતુ હવે એક વખત ફરીથી આ જે ગરીબી છે તો એમાં વધારો જોવા મળશે. તો તમે આ રિપોર્ટને ડાયરેક્ટ પોવર્ટી વિશે કંઈ પણ લખવાનું આવે અથવા તો કોવિડ-19ની કોન્સિક્વન્સીસ વિશે કંઈ પણ લખવાનું આવે તો તમે મેન્શન કરી શકો છો. ધ પોવર્ટી એન્ડ શેર પ્રોસ્પેરિટી સિરીઝ ઓફ ધ રિપોર્ટ બાય ધ વર્લ્ડ બેંક પ્રોવાઇડ્સ ધ લેટેસ્ટ એન્ડ ધ મોસ્ટ એક્યુરેટ એસ્ટિમેટ ઓન ટ્રેન્ડ ઇન ગ્લોબલ પોવર્ટી એન્ડ
શેર્ડ પ્રોસ્પેરિટી એટલે કે જે ગ્લોબલ પોવર્ટી અને શેર્ડ પ્રોસ્પેરિટી છે, તો આમાં જે વર્લ્ડ બેંકનો આ રિપોર્ટ છે, બાયનિયલ રિપોર્ટ, તો આ રિપોર્ટ મોસ્ટ એક્યુરેટ જે ડેટા છે, મોસ્ટ એક્યુરેટ પોવર્ટીના જે એસ્ટિમેશન છે, તો એને પ્રોવાઈડ કરે છે. ફોર મોર દેન 2 ડિકેડ ધ એક્સ્ટ્રીમ પોવર્ટી વોઝ સ્ટેડીલી ડિક્લાઇન. કહેવામાં અહીંયા મેં તમને પહેલાં પણ કીધું ને કે 2 ડિકેડ એટલે કે 20 વર્ષથી જેટલા એનો 20 વર્ષ કરતાં વધારે સમય થયો, પરંતુ જે પોવર્ટી છે વૈશ્વિક લેવલ ઉપર કન્ટિન્યુઅસલી ડિક્લાઇન થઈ રહી હતી. પરંતુ હવે શું થયું છે, હવે ફરીથી એક વખત જે પોવર્ટી છે તો એનો ટ્રેન્ડ હવે અપવર્ડ થઈ રહ્યો છે, એટલે કે પોવર્ટી પાછી વધી રહી છે. નાવ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન અ જનરેશન ઇન ધ ક્વેસ્ટ ઓફ ધ એન્ડ પોવર્ટી હેઝ સફર્ડ ઇટ્સ અ વર્સ્ટ સેટબેક. બરાબર છે, એટલે કે જે પોવર્ટીને ખતમ કરવાનો જે પણ ક્વેસ્ટ હતો તો એને હવે એક મોટો સેટબેક મળ્યો છે. ધ પોવર્ટી એન્ડ શેર પ્રોસ્પેરિટી 2020 રિવલ્સ ફોર ધ ફોર્ચ્યુન પ્રેઝન્ટ ધ ન્યૂ એસ્ટિમેટ ઓફ ધ COVID-19 impact on the global poverty and inequality. The pandemic may push another 88 to 115 million into extreme poverty. કહેવા શું માંગે છે કે આ COVID-19 પેન્ડેમિક છે તો એના હિસાબથી વૈશ્વિક લેવલ ઉપર લગભગ 88 મિલિયનથી લઈને 115 મિલિયન જે લોકો છે તો એક્સ્ટ્રીમ પોવર્ટીમાં ધકેલાઈ જશે. સમજી ગયા? એન્ડ સમ ઓફ 9.1 to 9.4% પીપલ ઓફ ધ વર્લ્ડ વિલ બી અફેક્ટેડ બાય ધ એક્સ્ટ્રીમ પોવર્ટી ઇન 2020. એટલે કે 2020માં વર્લ્ડની લગભગ 9.1% લઈને 9.4% જે પોપ્યુલેશન છે તો એ એક્સ્ટ્રીમ પોવર્ટીથી સફર કરશે. તો આ પ્રકારના બધા જે ફાઇન્ડિંગ છે તો આ રિપોર્ટની અંદર જોવા મળ્યા છે. ખૂબ જ સરસ રિપોર્ટ છે અને તમને મેન્સમાં 100% કામમાં આવશે અને પ્રિલિમમાં તો તમને ક્વેશ્ચન આવશે તો અહીંયાથી જ બની શકે છે કે પોવર્ટી એન્ડ શેર પ્રોસ્પેરિટી રિપોર્ટ છે તો આ રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે, તો વર્લ્ડ બેંક દ્વારા, અને યુપીએસસી તમને અથવા તો સ્પીપા તમને ક્વેશ્ચન આપીને, જીપીએસસી તમને સ્ટેટમેન્ટ આપીને પણ કન્ફ્યુઝ કરી શકે છે કે આ જે રિપોર્ટ છે તો બાય ઇનિયલની જગ્યાએ બાય એન્યુઅલ કરી નાખે, તો ત્યાં પણ તમે કન્ફ્યુઝ થઈ જાઓ. અને આ રીતે જ તમને જીપીએસસી યુપીએસસી કન્ફ્યુઝ કરે છે. બાકી કંઈ નવું હોતું નથી, બહુ જ એકદમ સિમ્પલ હોય છે. પણ જે કેન્ડિડેટ એકદમ સિરિયસલી પ્રિપેરેશન કરે છે, નાની નાની વસ્તુઓને ધ્યાનમાં લઈને પ્રિપેરેશન કરે છે, એ આસાનીથી જે એક્ઝામ છે તો એને નીકાળી શકે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે BCASના બારામાં છે. BCAS બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી. જે એરપોર્ટમાં જે પણ લોકો ગયા હશે એ દરેકે દરેક લોકો આ BCASથી માહિતગાર હશે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બોડી છે. આની પાસે ઘણો બધો પાવર છે. ઇવન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો ક્લાસ 1 ઓફિસર હોય તો એને પણ BCAS પાસેથી પાસ લેવો પડે છે અને પછી જે એરપોર્ટની અંદર એન્ટર કરી શકે છે. તો ખૂબ જ એકદમ કહેવાય ને કે પાવરવાળી ઓથોરિટી છે. અને અત્યારે ન્યૂઝમાં કેમ આવી છે તો કેબિનેટ કમિટી ઓન અપોઇન્ટમેન્ટ છે, જેને આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એના દ્વારા હેડ કરવામાં આવે છે. તો કેબિનેટ કમિટી ઓન અપોઇન્ટમેન્ટ છે તો એને IPS ઓફિસર જેમનું નામ છે MA ગણપતિ, બરાબર છે, તો એમને હવે જે BCAS છે બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી, તો એના નવા DG તરીકે, ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તો નામ તમારે યાદ રાખવાનું છે. વન ડે ટાઈપ એક્ઝામ આવશે. યુપીએસસી જીપીએસસીમાં આવા ક્વેશ્ચન ના આવે. યુપીએસસી જીપીએસસીમાં આના વિશેની થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આવે કે BCASનું કામ શું છે. તો હવે આપણે આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. તો મેઇનલી જે ઇન્ડિયાની અંદર એવિએશન સેક્ટર છે, એવિએશન એટલે શું થાય, ઉડ્ડયન હોય ને, ઉડ્ડયન, બરાબર છે. ઉડ્ડયન એટલે આ પ્લેન ને આ બધું હોય ને એને આપણે ઉડ્ડયન સેક્ટર કહીએ છીએ. જે કહેવાય ને કે એરપોર્ટ ને આ બધું છે તો ઉડ્ડયન સેક્ટરની અંદર આવે છે, એવિએશન સેક્ટરની આવે છે. તો એવિએશન સેક્ટરમાં જે એવિએશન સેક્ટર છે તો એની અંદર જે BCAS છે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી, એક પ્રકારની વોચડોગ છે. જેમ કેગ છે, કેગ તો એ પણ એક પ્રકારનું જે ગવર્મેન્ટનું પર્સ છે તો એનું વોચડોગ છે, બરાબર છે. તો એવી જ રીતે જે બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી છે તો એવિએશન સેક્ટરમાં વોચડોગનું કાર્ય કરે છે. ધ બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી વોઝ ઇનિશિયલી સેટ અપ એઝ અ સેલ ઇન ધ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ઇન 1978 ઓન ધ રેકમેન્ડેશન ઓફ ધ પાંડે કમિટી. દરેક લોકો નોટ ડાઉન કરશે. કોન્સ્ટિટ્યુટેડ ઇન વેક ઓફ ધ હાઇજેકિંગ ઓફ ધ ઇન્ડિયન એરલાઇન ફ્લાઇટ્સ ઇન 1976. એટલે કે 1976માં એક ઇન્ડિયાની એરલાઇન હતી, ઇન્ડિયન એરલાઇન, તો એનું જે પ્લેન છે તો એને હાઇજેક કરી દેવામાં આવ્યું, બરાબર છે. અને એના પછી હાઇજેક એટલે તમે સમજી શકો ને, જેવી રીતે 9/11નો અટેક થયો હતો ને, તો એમાં ઓસામા બિન લાદેને શું કર્યું હતું, 4 જેટલા જે પ્લેન છે ઓસામા બિન લાદેન, બરાબર છે, તો એના વિશે તમને ડિટેલમાં ખબર જ હશે. આતંકવાદી હતો ને અમેરિકાએ પછી અફઘાનિસ્તાનમાં કહેવાય ને કે અટેક કરીને એને મારી નાખ્યો. કદાચ પાકિસ્તાનમાં છેલ્લે એનું મૃત્યુ છે તો પાકિસ્તાનમાં થયું હતું, કારણ કે ત્યાં અમેરિકાની સેના છે તો પાકિસ્તાનમાં ઘૂસીને એકદમ જોરદાર અટેક કર્યો હતો અને એને ખતમ કરી દીધો હતો. તો 4 જેટલા જે પ્લેન છે તો એને હાઇજેક કરવાનું જે કાર્ય છે, આતંકવાદીઓ દ્વારા જે પ્લેન છે તો એને હાઇજેક કરી લેવામાં આવે છે. તો આ પ્રકારનું જે કાર્ય છે તો ઓસામા બિન લાદેન દ્વારા કરવામાં આવ્યું હતું. ને એવું જ તે એક જે કામ છે તો 1976માં થયું હતું. એક જે ઇન્ડિયન એરલાઇન છે તો એના પ્લેનને હાઇજેક કરી દેવામાં આવ્યું હતું. એના પછી જે પ્લેન છે તો એની એવિએશન સેક્ટર છે તો એની માટે સિક્યોરિટી માટે જે પાંડે કમિટી છે તો એને ગઠિત કરવામાં આવી હતી. અને આ પાંડે કમિટીએ જ રેકમેન્ડ કર્યું હતું કે ભાઈ જે સિવિલ એવિએશન સેક્ટર છે તો એમાં સિક્યોરિટીને વધારવા માટે બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી છે તો એને સેટઅપ કરવું જોઈએ, સમજી ગયા. અને આ પાંડે કમિટીની રેકમેન્ડેશનના આધાર ઉપર 1978માં જે DGCA છે એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ
સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી છે, બરાબર, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી છે DGCA, તો એના એક સેલ તરીકે, સેલ એટલે એના એક ભાગ તરીકે જે BCAS છે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી, તો એને 1978માં સેટઅપ કરવામાં આવ્યું હતું. પરંતુ જે 1978માં સેટઅપ તો થયું એક સેલ તરીકે, પછી 1987માં 1987માં જે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન છે, બરાબર છે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, તો આ જે મેં તમને બોડી કીધી BCAS, તો એને પછી ઇન્ડિપેન્ડન્ટ કરી દેવામાં આવી. પહેલાં તો DGCAમાં એક સેલ તરીકે સેટઅપ કરવામાં આવ્યું, પછી આને એક ઇન્ડિપેન્ડન્ટ બોડીનું સ્ટેટસ આપી દેવામાં આવ્યું. કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો હાલ જે BCAS છે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી, તો કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનમાં આવે છે. સિક્યોરિટી જોઈને તમારે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અથવા તો હોમ સાથે કન્ફ્યુઝ થવાનું નથી, સમજી ગયા? એન્ડ BCAS ઇઝ અ રેગ્યુલેટરી ઓથોરિટી ઇન સિવિલ એવિએશન સિક્યોરિટી ઇન ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયાની અંદર જે સિવિલ એવિએશન સિક્યોરિટી છે, તો એમાં એક રેગ્યુલેટરી ઓથોરિટી છે જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, સમજી ગયા? જે આપણું SVPI એરપોર્ટ છે અમદાવાદમાં, તો એમાં એક એરપોર્ટ છે તો ઇન્ટરનેશનલ છે, એક એરપોર્ટ છે તો ડોમેસ્ટિક એરપોર્ટ છે, બરાબર. ટર્મિનલ 1 છે તો ડોમેસ્ટિક આવે છે, ટર્મિનલ 2 છે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. તો જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, તો એની અંદર જે સિક્યુરિટીના સ્ટાન્ડર્ડ છે, જે મેજર્સ છે, તો એને લેટ ડાઉન કરવાનું જે કાર્ય છે, તો કોના દ્વારા કરવામાં આવે છે? તો BCAS દ્વારા કરવામાં આવે છે. ઇટ ઇઝ હેડેડ બાય ધ ઓફિસર્સ ઓફ ધ રેન્ક ઓફ ધ ડાયરેક્ટર જનરલ ઓફ ધ પોલીસ, એટલે કે જે પણ પર્સન DGPનો રેન્કનો કોઈ પણ અધિકારી હોય, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના રેન્કનો કોઈ પણ અધિકારી હોય, તો એ IPS અધિકારીને જે BCAS છે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી, તો એના DG તરીકે નિયુક્ત કરી શકાય છે. અને અત્યારે MA ગણપતિ છે, તો એ વ્યક્તિ ભાઈ IPS ઓફિસર જ છે, એટલે કે તમે ભવિષ્યની અંદર IPS ઓફિસર બનવાના છો, તો બની શકે કે તમને પણ આ DGCA અથવા તો BCAS છે, તો એના જે ડાયરેક્ટર જનરલ તરીકે બનવાનું સૌભાગ્ય મળી શકે છે. આનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? તો ન્યૂ દિલ્હીમાં આવ્યું છે. તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો તે જે RBI છે, યસ્ટરડે જ મેં તમને RBI વિશે જે ખાસ કરીને મોનેટરી પોલિસી છે, તો એના વિશે, મોનેટરી પોલિસી કમિટી છે, તો એના વિશે એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી હતી, અને મોટા ભાગના લોકોને એમાં મજા પણ આવી હતી, અને સારી એવી કમેન્ટ પણ તમે લોકોએ કરી હતી. તો અત્યારે પણ એક વખત ફરીથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં રહી છે. હવે તમને મેં કીધું હતું યસ્ટરડે કે RBIમાં એક ગવર્નર હોય ને 4 જેટલા ડેપ્યુટી ગવર્નર હોય, તો આ 4 જેટલા ડેપ્યુટી ગવર્નર છે, તો એમાં એક ડેપ્યુટી ગવર્નરે રેઝિગ્નેશન આપી દીધું હતું, તેમની પોસ્ટ ખાલી થઈ હતી. તો હવે એ ડેપ્યુટી ગવર્નરની પોસ્ટ ઉપર RBIના એક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા, સિનિયર મોસ્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, જેમનું નામ હતું M રાજેશ્વર રાવ. તો હવે એમને RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. કોના દ્વારા? તો કેબિનેટ કમિટી ઓન અપોઇન્ટમેન્ટ, એને હેડ કોણ કરે છે? તો આપણા પ્રધાનમંત્રી કરે છે. તો એમના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. તો આ દરેક લોકોને સમજ પડી ગઈ કોને નિયુક્ત કરવામાં આવે છે RBIના ડેપ્યુટી ગવર્નર. તો વન ડે ટાઈપ એક્ઝામમાં આવશે, બરાબર છે. બાકી GPSCમાં ક્લાસ 1-2માં આવા ક્વેશ્ચન નહીં આવે, પણ DYSO STI PA જેવી એક્ઝામ આવી શકે છે. M રાઘેશ્વર રાવ છે, તો અત્યારે લેટેસ્ટ ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જો એક નથી, સમજી ગયા, ટોટલ 4 હોય, એટલે આમની સિવાય બીજા 3 છે. તમારે બીજા 3ના નામને નોટ ડાઉન કરવા હોય તો RBIની વેબસાઇટ ઉપર અથવા તો ગૂગલમાં તમે સર્ચ કરશો તો એમના નામ મળી જશે, સમજી ગયા. અને નિયુક્તિ કોને કરી છે? તો અપોઇન્ટમેન્ટ કમિટી ઓન કેબિનેટે નિયુક્ત કરી છે. તો આ પણ તમારે બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે. અને કોને રિપ્લેસ કરશે? તો આની પહેલાં NS વિશ્વનાથન હતા, અને NS વિશ્વનાથનની જે ટર્મ છે, તો એ પૂરી થવાની હતી. એના 3 મહિના પહેલાં જ એમને રેઝિગ્નેશન આપી દીધું, અને રીઝન એવું બતાવ્યું હતું કે ભાઈ મારી હેલ્થ ખરાબ છે, સમજી ગયા. તો હેલ્થના ગ્રાઉન્ડ ઉપર એમને રેઝિગ્નેશન આપ્યું હતું, અને RBIમાં 4 જેટલા ડેપ્યુટી ગવર્નરની જરૂર પડે છે. આ તો મેં તમને પહેલાં પણ કીધું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો તે નોબેલ પ્રાઇઝ ઇન કેમિસ્ટ્રીના બારામાં છે. તો જો આ વખતનો જે કેમિસ્ટ્રીમાં નોબેલ પ્રાઇઝ છે ને, એ કયા વસ્તુ માટે, કયા રિસર્ચ માટે આપવામાં આવ્યું છે, આ તમારે GPSCના પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું છે. નામ તો મને પણ યાદ રહેવાનું નથી, અને હું નામને પ્રોનાઉન્સ પણ કરવાનું નથી. તો આ વર્ષનો જે નોબેલ પ્રાઇઝ ઇન કેમિસ્ટ્રી છે, તો એ 2 લેડીને મળ્યો છે, એટલે કે જે વુમન સાયન્ટિસ્ટ છે, તો 2 વુમન સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ ઇન કેમિસ્ટ્રી મળ્યો છે. અને મેઇનલી આ શાની માટે મળ્યો છે? તો એ ખાસ કરીને જે DNA છે, તો એની જીન એડિટિંગ માટે, બરાબર છે. જીન એડિટિંગ ટેકનિક છે, જેને આપણે CRISPR-Cas9 કહીએ છીએ. આ Cas9 છે ને, 2019નું UPSCનું તમે પેપર જોઈ લેજો. 2019નું UPSCનું પ્રિલિમ એક્ઝામનું જે લગભગ 2 જૂનના દિવસે એક્ઝામ થઈ હતી, 2 જૂન 2019. તો ત્યારે એ પેપરની અંદર ક્વેશ્ચન આવ્યો હતો, Cas9 ટર્મ ન્યૂઝમાં જોવા મળતી હોય, તો આ શાની માટે આ ટર્મને યુઝ થાય છે? તો એ જે પ્રકારનો ક્વેશ્ચન હજી પણ GPSCની અંદર આવી શકે છે. Cas9 જે ટર્મ છે, તો જીન એડિટિંગ માટે યુઝ થાય છે. અને આ જીન એડિટિંગ ટેકનિકમાં જે પણ રિસર્ચ કરવામાં આવ્યું 2 લેડી દ્વારા, તો એ બંને સાયન્ટિસ્ટ છે, તો એમના એફર્ટ્સને રેકગ્નાઇઝ કરવા માટે એમને જે કેમિસ્ટ્રી છે, તો એની અંદર નોબેલ પ્રાઇઝ મળ્યો છે. અને આ પહેલી વખત એવું છે, યાદ રાખજો, પહેલી વખત એવું છે નોબેલ પ્રાઇઝની હિસ્ટ્રીમાં કે વુમન સાયન્ટિસ્ટની ટીમને, ફક્ત અને ફક્ત વુમન સાયન્ટિસ્ટની ટીમ છે, તો એને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં રિસર્ચ માટે કહેવાય ને કે
જે નોબેલ પ્રાઇઝ છે તો આપવામાં આવે છે. સમજી ગયા? હું કહેવા શું માંગુ છું? કહેવા એ માંગુ છું કે જ્યારે પણ કોઈ પણ નોબેલ પ્રાઇઝ મળતો હોય તો એક ટીમ હોય. સમજી ગયા? તો માની લો કે XYZ નામના વ્યક્તિ છે, તો આમાં 2 પુરુષ હોય અથવા તો 1 મહિલા હોય, અથવા તો 1 મહિલા હોય, 2 મહિલા હોય અને 1 પુરુષ હોય, આવું થતું હોય છે. પરંતુ અત્યારે શું છે, અત્યારે જે ટીમને નોબેલ પ્રાઇઝ મળ્યો છે તો એ ટીમની અંદર ફક્ત ને ફક્ત મહિલા છે. હું કહેવા એ માંગુ છું. સમજી ગયા? એટલે કે આ જે ટીમ છે તો એની અંદર કોઈ પણ મેલ નથી. સમજી ગયા? અને આ પહેલી વખત એવું થયું છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કોઈ ટીમને નોબેલ પ્રાઇઝ મળ્યો અને એની અંદર ફક્ત ને ફક્ત મહિલા છે. જો અહીંયા લખ્યું છે, ફર્સ્ટ ટાઈમ ઇન અ નોબેલ સાયન્સ પ્રાઇઝ હેઝ ગોન ટુ વુમેન ઓનલી ટીમ. સમજી ગયા? એટલે કે પહેલી વખત એવું છે કે જે ફક્ત ને ફક્ત મહિલાઓની ટીમને આ જે પ્રાઇઝ છે તો એ ગયો છે. તો અમે તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. જસ્ટ તમારે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આ નામ તમારે યાદ રાખવાની જરૂર આવતી નથી, પરંતુ તેમ છતાં કદાચ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં તો ના પૂછે, પણ DYSO ST એમાં કદાચ આવી જાય. અને જે તલાટીની આ બધી એક્ઝામ હોય ને, આ એટલી સહેલી એક્ઝામ નથી. જુઓ, જે નાના લેવલની એક્ઝામ છે ને, ખૂબ જ અઘરી એક્ઝામ છે, કારણ કે ત્યાં તમારે ફક્ત ને ફક્ત ફેક્ટ છે જે ગોખવાનું હોય છે ને, ગોખવાનું સૌથી વસ્તુ અઘરું કામ છે. બરાબર? એ સહેલું કામ નથી. એટલે હું તો આવી જે નાના લેવલની એક્ઝામ છે એને અઘરી માનું છું. જે UPSC GPSC લેવલની એક્ઝામ હોય ને, તો એમાં તમે તમારું લોજિકને યુઝ કરી શકો, તમારી અન્ડરસ્ટેન્ડિંગને યુઝ કરી શકો, પણ અહીંયા તો તમે ગોખવું જ પડે. હવે આ નામ છે તો મને તો ક્યારેય યાદ રહેતા જ નથી. બરાબર? અને હું આને યાદ રાખવા જાઉં તો મગજ ઉપર ખોટું વધારે પડતો લોડ પડે ને, એવું આપણને પસંદ નથી. સમજી ગયા? તો તમારે પણ આને યાદ રાખવાની જરૂર નથી, પરંતુ તમે કોઈ માની લો કે નીચા લેવલની એક્ઝામ માટે પ્રિપેરેશન કરો છો તો તમારે યાદ રાખવું જોઈએ, કારણ કે ત્યાં આ પ્રકારના ફેક્ટ છે તો એને પૂછવામાં આવે છે. બરાબર? તો આજે આપણે ડિટેલમાં ડિસ્કશન કરી. જો ક્વેશ્ચન તો મેં પૂછ્યા નથી, એનું કારણ છે કારણ કે મને કોઈ દિવસ આળસ આવતી નથી. હું એક ક્વેશ્ચનની જગ્યાએ હું તમને 4 ક્વેશ્ચન પૂછો એવો માણસ છું, પરંતુ સામે તમારું પાર્ટિસિપેશન હોવું જોઈએ. બહુ જ ઓછા લોકો પાર્ટિસિપેટ કરે છે અને મેં જ્યારથી નામ લેવાનું રેકગ્નાઇઝ કરવાનું બંધ કર્યું ત્યારથી તો, એટલે હું એવું નથી કહેતો કે તમે દરેક લોકો મેચ્યોર જ છો, મને પણ ખબર છે, પરંતુ પાર્ટિસિપેટ તમારે કરવું જોઈએ. એવું નથી કે ભાઈ તમે લોકો નામ માટે કહેવાય ને કે આન્સર આપતા હતા, એવું બિલકુલ નથી. મને પણ ખબર છે કે સ્પીપાની એક્ઝામ આવે છે, એના સિવાય બની શકે કે તમે કોઈ બીજી એક્ઝામ માટે પણ પ્રિપેરેશન કરતા હોય ને એમાં પણ બિઝી હોવ, એ મને પણ ખબર પડે છે. પણ તેમ છતાં આન્સર આપવામાં, જો હું છે ને અત્યારે આપણો દિવસનો મારે પણ બીજું ઘણું બધું અલગ અલગ કામ હોય છે, તેમ છતાં હું વિડીયો માટે 2 કલાક મારા સવારના નીકાળી દઉં છું. આની માટે મારો ટાઈમ ફિક્સ છે કે ભાઈ મારે 2 કલાક નીકાળવા છે. બરાબર? મને બીજો કોઈ ફરક ના પડે. પણ તો પછી તમારે બી તમારી લાઈફ માટે લગભગ 15 મિનિટ તો નીકાળવી જોઈએ. સમજી ગયા? આવું મારું માનવું છે. ને ના નીકાળો તો આપણે કોઈને વધારે પ્રેશરાઇઝ ના કરી શકીએ. તમારી પર્સનલ લાઈફ છે, પણ પાર્ટિસિપેટ તમે કરો તો તમને વધારે મજા આવે. તમે જેટલું કહેવાય ને કે અંદર રિસર્ચ કરવાની કોશિશ કરો ક્વેશ્ચનની અંદર, તો તમને એ વધારે યાદ રહે, કારણ કે જ્યારે મહેનત કરી હોય તો મહેનત કરેલું હંમેશા યાદ રહે છે. આવું મારું છે ને પર્સનલ અનુભવ છે. સમજી ગયા? એટલા માટે જ હું દરેક લોકોને કહું છું કે તમે જે લોકો પાર્ટિસિપેટ કરવા માંગતા હોય આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહો કે ભાઈ અમે ભવિષ્યની અંદર અત્યારે જે પણ કાર્યમાં તમે બિઝી છો, ભવિષ્યની અંદર અમે આન્સર આપીશું. આ પ્રકારનું તમે જો અશ્યોરિટી આપતા હોય, અશ્યોરન્સ આપતા હોય, તો હું ભવિષ્યની અંદર તમને એક નહીં તમને 4 ક્વેશ્ચન પૂછવા માટે તૈયાર છું. બટ યુ હેવ ટુ પાર્ટિસિપેટ. બરાબર છે? અદરવાઇઝ મને છે ને વધારે પડતું પછી મેં કીધું ને કે જો વ્યૂઝ ના આવે ને તો પણ હું વિડીયોને બંધ કરી દઉં. હું ક્યારેય કમાવા માટે કામ કરતો નથી. આપણને સામે રિટર્ન દેખાવું જોઈએ. રિટર્ન તમારા સક્સેસના ફોર્મમાં. મારે કોઈ પૈસાનું રિટર્ન જોતું નથી. અને અમુક વખતે હું કહું કે ભાઈ મને સ્પીડમાં બોલવા જોઈએ છે, મને પોસાતું નથી. એટલે પોસાતું એટલે એવું નથી કે હું પૈસા માટે બોલું છું. સમજી ગયા? પોસાતું એટલે મારે ટાઈમને બીજે સેટ કરવાનો હોય છે એ રીતે, કારણ કે મારે પછી તરત વિડીયો બનાવીને થોડું નીકળવાનું પણ હોય છે. તો એ રીતે હું કહેવા માંગુ છું. સમજી ગયા? આપણે પૈસા માટે ક્યારેય વિડીયો બનાવવાનું કામ કર્યું જ નથી. 3 વર્ષથી આપણા વિડીયો ચાલે છે, તમને લોકોને ખબર હશે. બરાબર? તો આજે થોડું વધારે પડતું પાછળ આપણે તમારો ટાઈમ વેસ્ટ થયો તો એની માટે સોરી, પરંતુ પાર્ટિસિપેટ તમારે કરવું પડશે. અદરવાઇઝ હું ક્વેશ્ચન પૂછવાનો નથી. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, ટ્વિટર અકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફેસબુક પેજ અને વોટ્સઅપ ગ્રુપ બધાની લિંક આપી છે. ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમારા કોઈ ફ્રેન્ડ પ્રિપેરેશન કરતા હોય તો એને પણ વિડીયોને રેકમેન્ડ કરી શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.